રામચંદ્રજી ભગવાનની પાછળ અવધિ અમથું ગાંડું નહોતું ત્યાં રામચંદ્ર ભગવાન જયારે વનવાસ આપો માતા કઈ અને રામચંદ્ર ભગવાન જયારે વનવાસ જવા માટે રથ ઉપર વિરાજમાન ત્યાં સાધુનો વેશ લઈને આખી અયોધ્યા પાછો રામાય આપણને આકર્ષણ થાય, એની વાણીમાં આકર્ષણ થાય, એનો સ્પર્શ કરે તો પશુ એ વર્ણન નથી કરી શકતા. એનું રૂપ છે. કૃષ્ણ અવતારમાં આવ્યા છે, એનું રૂપ ભલે દેખાય શ્યામ, પણ એનું રૂપ અલૌકિક છે. એ રૂપ એટલું અલૌકિક છે એટલા માટે જીવાત્માના ચિત્તને ચોરી લે છે. ઘનશ્યામ મહારાજ નાના હતા, ચપૈયામાં નીકળ ભગવાન પવિત્ર ધર્મમય જે હોય જીવાત્મા એમની ઘરે ભગવાન પ્રગટ થાય છે. આજનો કઈ આનંદ અનેરો હોય છે. આપણી ઘરે છોકરાના બર્થડે આપણે ઉજવતા હોય છે. એ આનંદમાં જગતના વાતી જ રોપાય છે. જો આમનામ જો ભક્તિ કરે, સત્સંગ કરે ને તો આ મોટું સત્સંગરૂપી વૃક્ષ થાય છે. અને એ વૃક્ષ ત્યાં પછી અનંત ને ભગવાનને માર્ગે વાળે છે. વિશ્વનાથ સ્વામી કે સરસ મજાનું ભગવાનનો મહિમા લખે છે. સુંદર મૂર્તિ હરિને બીજું નથી ચાહવું. વિશ્વનાથ સ્વામી કે ભગવાનને હૈયામાં ધારવા છે, બીજું કોઈ વસ્તુ નથી જોતી આપણે જીવનમાં. ભગવાન જોને રાખ્યા ને, ગોપીએ ભગવાનને રાખ્યા, ગોપોએ ભગવાનને રાખ્યા, અયોધ્યા વાસીઓ ભગવાનને રાખ્યા, છપૈયા વાસીઓ પણ ભગવાનને રાખ્યા, અને સ્વામિનારાયણ ભગવાન. ત્યારે ભગવાન પ્રગટ થયા. ધર્મપિતા અને ભક્તિ માતાની ઘેરે રામપ્રતાપજી મહારાજ મોટા બંધુ અને સૌથી નાના બંધુ ઈચ્છારામજી મહારાજ અને વચના છે ઘનશ્યામ મહારાજ પછી ભગવાન પ્રગટ થયા. રામપ્રતાપજી મહારાજ શેષનો અવતાર પેલા એમણે મોકલ્યા અને ઈચ્છારામજી મહારાજને દેહ છોડીને એકવાર જવું છે, એમાં તો કોઈ બે મત નથી. આ લોક જ નામ છે મૃત્યુલોક. અહીંયા જે જન્મો એની વિદાય લેવી પડે. પછી 50 વર્ષ લે તો ભલે, 100 વર્ષ લે તો ભલે, 1 દયા લે તો ભલે. મૃત્યુલોક અહીંયા મૃત્યુ થાય છે. પણ આપણે કોઈ દી અંતરમાં આપણા જીવમાં વિચાર કર્યો